મારી અમારે આ મારી બેન છે, એને 5 વર્ષથી દુઃખ છે, સમાધાન થતું નથી. શું છે એ કંઈ ખબર નથી. જે હોય અમને જણાવોમાં. આ તાર શું થાય? બેન 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 થાય. આ તારી ફઈ થાય. હા હા. મારી અમારે આ મારી બેન છે, એને 5 વર્ષથી દુઃખ છે. ઘણા ભૂવા પાસે ગયા પણ કોઈ કે વરગાળ છે, કોઈ કે દેવ દુઃખ છે, કંઈ સમાધાન થતું નથી. શું છે એ કંઈ ખબર નથી. જે હોય અમને જણાવોમાં. આને તો 22-24 વર્ષ થઈ ગયા. મારી તો પૂછો. પૂછી દો, જવાબ જ નથી દેતા. મારી બહુ પૂછ્યા. 5 વર્ષથી બોલતી જ નહીં. બસ આવી જ રીતે કરે. જ્યાં લઈ જાય ને આવી રીતે કરે. જવાબ કયા મળતો નથી. ક્યાં લઈ ગયો તું? બહુ ભૂવા પાસે. કોઈ વસ્તુ બોલતા જ નથી. બસ આવી જ રીતે કર્યા રાખે. મળી જે હોય માં બોલો. જે હોય જે તમારો નિયત થાય એમ કરવા બેઠા એમ. હા બળ માથું ના મારીશ. મેલડીને શિકોતર કે એવું છે. માં મેરડી માં સિકોતર જે હોય માં અમે કરવા તૈયાર છે. આટલું ના માલું તોય જે હોય. એટલે તું શિકોતર ને પેલા બોલાય. આ શિકોતર માતા છે કાઈ થયેલી. માં સિકોતર માં આ તારા શું થાય? બેન થાય. હા બેન થાય. આ તારા શું થાય? બેન 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 થાય. આ તારી ફઈ થાય. હા માં તારી ફઈ. હા માં જો જો શું કરે છે. કહું એક વાત. હા માં બોલો. હવે મરી ગઈ છે કે મારી નાખી એમ પૂછું તને હું. હા માં હા હું કહું કે જે કયો એ માં. એ તારે શું થાય? મારા પપ્પા બાપા હે. પૂછ બોલ. બોલો. આ તમારી શિકોતર છે. તમારી કુવાસીસ. હા હા. આલ તારા ભાઈના આશીર્વાદ આલ. નમતો ગમતો નમતો ગમતો. હા લે નહીં ઉતર. હજુ નહીં ઉતરતું. અરે આમ આગળ આય અને એમ કે મારી બૂન હું તને પૂજવા તૈયાર છો. તું બોલે એટલા બંધ થઈ જાવ. મેલડી છો. હા તમે જે તમને પૂછવા અમે તૈયાર છે માં. લે અરે બૂન તને આટલા વર્ષ દુઃખ પડ્યું. તું કગર તું નાનો બન. એ રોવો છે એનાથી 10 ગણું તો રોવો. અરે તમે આ રોવો છે ને. હેડો તમે રોવો. હેડો રોવો તો. હેડો રોવો. હેડો રોવો તો. 5 વર્ષથી તો રોજ મળી અમે. હા રો. એ દુઃખમાં છે તો તમે સુખમાં ને તમે દુઃખમાં જ છો. એ રોવો છે એટલે તમે રોવો. હેડો. અરે 1000 વર્ષ જૂની માતા મનાવવાની સત્તા રાખું છું. માતા છો. આમાં આ તો અરે આ તો 98 વર્ષ થયા. આના તો
આમાં હસેમાં કરું. આના 98 વર્ષ થયા. આમાં. હું 1000 વર્ષની વાત કરું છું તો થયા. રો તો ખરી તું. એ રોવો છે એવું તું તો રો. લે ક્યાં રોવો તું? ચાલુ જ છે ક્યાં? એ તો એનું તારી વાત કરું છું. ક્યાં રોવો છે? તારા મટાડી દેવું છે ને? આમાં અરે એ જ કહું છું, તમારે મટાડી દેવું છે ને આમાં તો પગમાં પડી જાઓ. બસ જો કઈ સારું શાંત થઈ જા. તમારું ના માને શાંત થઈ જા. તારો ન્યાય કરાવું છું ને, મેલડીનો ન્યાય કરાવું છું. પહેલો દીવો તારો, બીજો મેલડીનો. આમાં હુસેન વંશાપરા નદી ગંધરપિયા મશાણી મેલડી છો. મારું બોલેલું આ કળિયુગમાં મિથ્યા ના થાય માતા છો. આમાં હા, તું વિચાર કર, તારી શિકોતર કદાચ મારા મેલડીના કાળકાના પગમાં પડતી હશો તો હું આદ્યા શક્તિ કેવી હશો? આમાં તારી 98 વર્ષ જૂની શિકોતર મારી પાસે ન્યાય માંગવા આવી. આમાં ઈમ ઈમ માતા અવર છે હોયો. તમારા દેશને માં. અવર હોયો, અવર હોયો, અવર હોયો, આમાં અવર હોયો. મારું કઈ કરો, મારું કઈ કરો. અરે હું દુઃખમાં છું, મારો ન્યાય કરો. તમે જે કે એમાં કરવા તૈયાર છે એમ. ભલે બસ હું આવી ગઈ એટલે પૂરું થઈ ગયું. હું આવી એટલે પૂરું થઈ ગયું. તને ભગવાનના ઘેરનો, તને પરમ આનંદનો, તને શાંતિ થાય ને એવો તને દીવો રૂડો કરી આલું. આમાં હો બસ. અલા બાબા, તું તો કહેતો તો 5 વર્ષ સુધી કરે છે, આ તો બંધ થઈ જી. 5 વર્ષથી કરે. 40 તો ભૂવા તૂટી ગયા આમાં. હા 40 તો ભૂવા તૂટી ગયા આમાં. પણ મળે તો ને, કઈ મળે? એને ખબર છે કે બધા ખોટી ના છે. કઈ મળતું જ નથી ને માં. અરે શું મળતું નથી ગાંડા? ન્યાય કરો ને બધુંય થાય. હવે તું વિચાર કર કે મેં આને કઈ કીધું કે બુન બંધ થઈ જાય, તારો ન્યાય તને કરી આલું છું. ભગવાનનો ઘરનો તને દીવો લાવું છું રૂડો. હવે તમે મને વચન આલો, હેડવા નારાયણની સાક્ષી. આમાં તમે આના માટે શું કરશો? આ માતા માટે જે કે એ કરવા તૈયાર છે અમે. લે તમે જે કે ને આ માં જે કે ને અમે કરવા તૈયાર છે. હા જે કે એ કરવા તૈયાર છે. પાક્કું? પાકું પાકું માં. અને ક્યાં સટકીને જશો નહીં કરો તો? ક્યાંય જવાનું જ નથી થતું. જો તારી માતા છે, તારી કુવાસી છે, તારી બુન છે. હો તો હું તને એમ કહું ને કે આવી રીતે મરી ગઈ છે તો એનો મતલબ અત્યારે રહેતો નથી. અર્થ ખરો? તો એના કરતાં એને જે જોઈએ છે હું હલાવી દઉં તો. આમાં અને એને વિશ્વાસ હતો કે આ કળિયુગની અંદર એક પ્રથમ મેલડી આવશે, કાળકાના મેલડી, એ મારો ન્યાય કરી આલશે. આમાં 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 ખરું વિશ્વાસ, મારા ઉપર વિશ્વાસ છે ને હું માતા છું. 1000 વર્ષ જૂનો તું દસ્તાવેજ બનાવે ને અને હું માતા સહી કરું છું, માથું ફરી જાય ને તો બર્યું આ અવતારમાં ખોટ પડો માતા. આમાં તારા ઉપર ભરોસો પણ તમે મળે. દુખી, પણ તમને સાચો માર્ગ નથી મળતો, આમાં. સાચી નથી માતા મળ્યો, નથી નથી મળતી. આમાં અરે તું 500 કરે ને તોય હાથમાં ના આવા રહી. એક જ એને ખબર પડી ગઈ કે અહીંયા હું પકડાઈ ગઈ અને મારે અહીંયા ઊભું રહેવું પડશે. એક જ પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાના મસાણી મેલડી માત કી જય. પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય. હરિઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.
જો હા માં. માતા હતી એટલે તમને કંઈક શિક્ષા આપી, હા દુઃખ આપ્યું. આનું જીવન બગડશે નહીં. માતા જીવન બગાડવા નથી આવી, સારું કર. પણ બિચારી કરે શું? એ ન્યાય લેવા માટે કોકનો તો ગોતશે ને. હા. તો એને શું કર્યું? તમારું જે તમારું જે કહેવાય ને કે ઘરમાં તમારું પ્રિય સભ્ય, તમારો કાળજાનો કટકો અને એક દીકરી હોય, કદાચ તારા દીકરાને દુઃખ હોય તો તું ભુવાઓ પાઈ જાત, તું ભુવામાં પડત, પણ દીકરી જાત હતી ને એટલે તું અંદર ઉતર્યો. હા માં. અને તને એવું હતું કે ડોહા કે હું મરી જઈશ તો આનું શું થશે? થાય ને, હા માં. હું મરી ગયો તો આનું શું થશે? આને ક્યાં લઈને જશે અને કોણ મટાડશે? હું મેલડી આવું. હા માં. તારી ઉપર ભરોસો માં. હા, અરે ભરોસા ઉપર નહીં, વિશ્વાસ હોવો જોઈએ. હું એ જ કહું છું કે હું કંઈક હાલવા આવીશ પણ તમને લેતા નથી આવડતું. જો મારવા નથી આવી, આપવા જ આવી છે આશીર્વાદ અને કૃપા અને ભક્તિ તમને કરાવું છું. હા માં. પણ બે દિવાલ છે. કેટલા? બે. એક શિકોતર હા અને માં. બીજી પ્રભાતપોરની મેલડી, હા માં. ઉત્તાપોરની મેલડી. હા માં. એક શિકોતર માતાને ચોખાનું નિવેદ અને એક શ્રીફળ આલજે, હા માં. અને બીજી ઉગતાપોરની મેલડીને સુખડીને શ્રીફળ આલજે. હા અને જવાબદારી તારી બાપ દીકરાની રહી. કોની રહી? હા માં. તમારા બાપ દીકરાની રહી કે દીવો કરે ને બે દીવા, એટલે એવું તારે કહેવું પડશે કે જ્યાં સુધી ચાંદો સૂરજ રહે અને અમારા વસ્તીમાં જ્યાં સુધી દીકરા રહે ને ત્યાં તારા દીવા નહીં ઓલવાય. હા માં. અને પછી તને એવું લાગતું હોય ને હું માતા બોલતી હોય ને તો તને ખબર પડી હોવી જોઈએ કે માતા કેમ શાંત થઈ ગઈ, હા માં. વસ્તુ કેમ બંધ થઈ ગઈ. એને ખબર પડી કે હવે ઠેકાણું પડવાનું છે એટલે રાડો બૂમો પાડવી નહીં, પાડી લીધી. હેરાન કરવાના હતા કરી લીધા, ઘર ખાલી કરાવવાના હતા તે ખાલી કરાયા. પણ હવે મારા આગુ પાછું ના થવાય, કારણ કે પાવાની દેવી કારુડી બોલી. આમે એવું હોય, એને એવું હોય 98 મારી આગળ પાઘડી નમાવાની જરૂર નથી, હું તો રાજા બનાવવા આવી છું. રાજા બનો રાજા. હા માં. હા હા માં. હા, ના એવું નહીં. મારી પાસે નહીં, એ બીજા પાસે નમાવતા છે, હું નહીં. હું તો માં છું ને એટલે મારા ખોળામાં રાખું. હા માં. એવું તો હું તારી પાઘડી મારા પગમાં જાય ને તો મારો પ્રભુ, મારો ભગવાન, મારો એ થાય, રામ ઉઠી જાય. પણ તમે મારા દીકરા છો ને હું તમારી જનેતા છું એટલે મારો ખોળામાં રાખું છું. હા માં. બે દીવા ચાંદા સુરતની સાક્ષીએ તમારે બે બાપ દીકરાએ બંધાઈ જવાનું છે ને બે દીવા હાલવાના છે. અને એક જ વાત કરવાની છે કે માં તરીકે તને અપનાવીશ, તને બુન તરીકે અપનાવીશ, તને દીકરી તરીકે અપનાવીશ. હા માં. તે શિકોતર માં તમે રાજી રહેજો. અમે હજારો કરોડો લાખો ભૂલો અને ગુના કર્યા. અરે માં તમને ઓળખી ના એ ક્યાં, એટલે તો લાવીશું કે ઓળખો તો ઓળખાય. હા માં. આજ માતાની તમને ઓળખાણ નહીં લે. તમે વિચાર કરો કે તમારી માતાની ઓળખાણ તમને નહીં તો તમે શું બીજાને ઓળખાણ આપશો? નથી મળી. બધા ઊંધું ઊંધું જ બતાવ કરે. કોઈ કરી નાખ્યું નથી, કોઈ મેલી વસ્તુ નથી, કોઈ મશાણી મેલડીનું દુઃખ નથી, કોઈ ઝઘડામાં આવેલી નથી. આ દીકરી ઉપર કોઈ કરી નાખ્યું નથી. પણ હું તને એમ કહું છું કે બે દીવા કરે એટલે આજીવન આ દીકરીને શાંતિ. તું બે દીવા કરે ને અને બે નિવેદ આપે ને બંધાઈ જાય ને એટલે 300 વર્ષના દસ્તાવેજ કરી રહ્યા તને. 300 વર્ષ. અમારે ઈ જ જોઈએ બા. કેટલા? 300 વર્ષ. 300 વર્ષ સુધીના માતા આગી પાછી ના થાય. એટલે મેં બાધી નથી હો. મેં તને એવું લાગે કે માતાને જોકીઓ મારી હશે, બાધી હશે, એવું નહીં. મારા વચનો ઉપર આ નારાયણ વચન ઉપર નીકળ્યો છે અને હું પાવાગઢથી વચન ઉપર આવેલી છું. હા માં. એવું થાય ને. વચનથી મોટું શું? કશું નહીં. બોલીને બીજું બોલો એટલે તમે માણસ ના કહેવાઓ. અને તું માણસ છો, તમે બધા માણસ છો ને. હા માં. કદાચ તમે ખોટું બોલો, માણસ છો એટલે ખોટું બોલો ને, તો તું માણસ થઈને ખોટું બોલો, હું માતા નહીં. હા માં. મારામાં ખોટું આવતું નથી. સત્ય એટલે ડોહા કીધું કે ડોહા રોવો. તું રોવો ને તો એને લાગે કે મારો ભાઈ રોયો, મારે શાંત થઈ જવું પડે. હા માં. તું રોયો પછી આ બંધ થઈ તે જોયું નથી, પણ હું માતા બતાવું છું તને. હા માં. સાચું માં. એટલે મારો ભાઈ રોયો, અરે ના મારો ભાઈ રોયો છે એટલે મારે તો ઊભું રહેવું પડે. અને તું આ ધરતીઓ પર, આ પૃથ્વીઓ પર જ્યાં જેને બતાવ્યું હોય અને જ્યાં લઈ ગયો હોય ત્યાં આનું કશું થયું નથી. ન થયું બા. ના થાય. નથી બા. ના થાય. મારા જેવી માતા હોવી જોઈએ તો થાય છે.
હા માં તારા સિવાય ના થાય માં તમારા આવા સિવાય 12 થી 4 નું ભજન ના કર્યું હોય ના આને કે ઊભી રે ખરી પણ મુશિનવન છપરા નદી ગંદરપિયા હળહળતા મળદા ઉપર બેન ખાનારી માતા નારાયણ ને કહું ને તો પાછળ ઊભું રહેવું પડે હું માતા છું હા માં આ ઊભો રહીએ નારાયણ તો આ માતા શું લાવી પણ ના એક માતા છે એક દેવ છે એક ભગવતી ને પાર્વતી છે ને એટલે તને પાછી આલી છે મેલડી ઉગતા પોરની મેલડી હા માં ઓ જાહો જલાલી અને લીલા લેર કરાવશે આ ઉગતા પોરની મેલડી ને તારી શીખોતર પણ તને ખાતા આવડે ને તો તું ખાઈ લેજે ના માં જે તને જીવતા આવડે તું જીવી લેજે હો